થયું એ કઈ રીતે થયું? શું પૂછતા હતા? પત્રકારો પૂછતા હતા, બુદ્ધિશાળીઓ પૂછતા હતા, ખ્યાલ આવી ગયો ને? પ્રોફેસરો બધા પૂછે કે દાદા જ્ઞાન કઈ રીતે થયું? દાદાએ જવાબ આપ્યો, બટ નેચરલ. શું કીધું? ખ્યાલ આવ્યો? હવે આપણને લાગે કે આ કોઝ વગર તો ઇફેક્ટ હોય નહીં. શું કીધું? તો કોઝ શું છે દાદા એ કોને કે હું કહીશ ને તો તમને સમજાશે નહીં અને તમે કોપી કરવા માંગશો. આ કોપીથી નથી થયું. શેનાથી નથી થયું? આ કેટલા અવતારોના ગડામણ પછીનું આ રિઝલ્ટ છે. સમજાય છે? હું તમને જવાબ આપું ને તમે કરી નાખો એવું બનવાનું નથી. એવું બનતું હોય તો સારું જ ને. આપણે મહાવીરને પૂછીએ કે હે મહાવીર, તમને આ કેવળ જ્ઞાન થયું કયા કારણ સેવ્યા હતા? લાવો હું સેવી નાખું તો બીજી ભાંજગઢ નહીં ને હવે. પણ એવું થાય નહીં. એ કેટલા અવતારના સંઘર્ષનું જ્ઞાનનું દોહન રૂપે પછી આ ભાવ થતા હોય છે. એ ભાવની અંદર બળ ક્યારે આવે કે જ્યારે તમે પોતે મંથનમાંથી બધી કુદરતની એક્ઝામમાંથી પાસ થયા હોય ત્યારે એ ભાવમાં બળ આવે. એ શબ્દ નથી હોતા, એ ભાવ થઈ જતા હોય છે સંજોગ આધીને. સમજાય છે? આ જગત એને પોતાને લાગે કે બંધનરૂપ છે, ભયરૂપ છે અને સુખનો અંશ પણ આ જગતમાં નથી. અને માટે તે વખતે આ આખું દર્શન, સમગ્ર જગતનું દર્શન એટ આ ટાઈમ એને હાજર થઈ જાય પછી પેલા કેવળ જ્ઞાનના બીજ પડે છે. હવે હું શબ્દ કહું અને તમે સમજી જાઓ અને કાલે ભાવ કરો તો રિઝલ્ટ ના આવે એનું. એટલે આ તો સ્થૂળ ભાષાની તો મર્યાદા છે. ખ્યાલ આવી ગયો ને? પણ વાસ્તવમાં આ વસ્તુ અનુભવથી તૈયાર થયેલો જીવ હોય તો જ એ ભાવ કરે ને તો જ એનું ફળ. કારણ કે એની સ્ટ્રેન્થ શબ્દોથી આવતી એ ઘડતરથી જ આવે. શું આવે? આજે બાપા એમ કે મને 50 વર્ષ થયા દુકાન ચલાય. હવે આજથી તું બેસી જા, 25 વર્ષનો થઈ ગયો છું, બરાબર છે, અને દુકાન ચલાય અને મારા 50 વર્ષનો જે અનુભવ છે હું તને કહી દઉં. ને બાપા કહી દે, છોકરો સમજી જાય ને? બોલતા નથી. બાપાએ અનુભવ તો કીધો, ના સમજી જાય તો બાપા કહે છે કે ભાઈ મેં કીધું છે એ તારે સામાન્ય ભાવે ધ્યાનમાં રાખવાનું, પણ તું ઘડાઈશ તારે જ તને ખબર પડશે કે આ કોણે સારો કસ્ટમર કયો અને કોણે ખરાબ કયો. આ તો ખાલી સામાન્ય ભાવે નોલેજ છે, પણ તું પ્રેક્ટિકલમાં મુકાઈશ તો જ તને ખબર પડશે. ત્યાં સુધી ખબર પડશે નહીં. સમજાય છે? એવું અહીંયા આગળ જ્ઞાની પુરુષ પોતાનું અનુભવ જ્ઞાન આપે ખરા, પણ તમે જ્યારે સંજોગોમાં મૂકો ત્યારે તમને ખબર પડે કે હવે આ જ્ઞાનને મારે એક્ઝેક્ટનેસમાં કઈ રીતે લાવવું. એ તમારા સંજોગોમાં જ તમને ખબર પડે. અને સંજોગો બધાના કેવા હોય? અલગ અલગ હોય. ડેવલપમેન્ટ અલગ અલગ હોય, ઉપયોગ અલગ અલગ હોય. એટલે બધાને એક જ પ્રકારની પરીક્ષાના જવાબો હોય નહીં. સમજાય છે? એટલે જ કીધું ઘડતર. શું કીધું? ઘડતર. અને સારામાં સારો સીધામાં સીધો જવાબ એક જ છે, તો કે છે અહંકારના જેટલા ખૂણિયા છે આપણી અંદર. શું કીધું? અહંકાર એટલે કે હું કરી શકું છું, હું જાણી શકું છું, હું સમજી શકું છું, હું અનુભવી શકું છું. આ જે અહંકારના જે ખૂણિયા બધા છે, ખ્યાલ આવ્યો ને? આપણા જાગૃતિની અંદર આપણા પુરુષાર્થની જે ખૂણિયા છે એ બધા ખૂણિયા જ્યાં સુધી ઘસાશે નહીં ત્યાં સુધી આપણું અનુભવનું જ્ઞાન શાલિગ્રામ થશે નહીં. સમજાય છે? ખૂણિયા ઘસાવા જોઈએ. શું થવું જોઈએ? ખૂણિયા ઘસાવા જોઈએ કે જે એકબીજાને વાગે છે. શું છે? હા. બાકી શાલિગ્રામનો એક ખૂણો હોય નહીં કે જે કોઈને વાગે. પણ એ શાલિગ્રામ કેવી રીતે થાય? ગળાય. એ કોઈને ગળે? એ તો કુદરત જ ગળે એને. એમ આને પણ કોણ ગળે છે? કુદરત જ ગળે છે ને. જ્ઞાની તો દ્રષ્ટિ આપે ખાલી, પણ ગળે છે કોણ? કુદરત. એમાંથી જ્ઞાનીની દ્રષ્ટિનો એ ઉપયોગ કરે છે. શું કીધું છે? કેટલી વાર પહેણે ને કેટલી વાર રાડે, કેટલાય અવતારોથી, છતાં એને મોહ ના જાય. શું ના જાય? તારે જ્ઞાની પુરુષ કહે છે કે આ ચક્કરમાં પડીને તું શું પ્રાપ્ત કરવા માંગે છે? અનંત અવતાર તું પરણ્યો ને અનંત અવતાર તું રાડ્યો, એમાં તે કશું એચીવ કર્યું નથી. માટે એવું પ્રાપ્ત કર કે જે તારે પ્રાપ્ત ના કરવું પડે. આ બધી વસ્તુઓ ભોગવટ આવવાળી તે દ્રષ્ટિ આપે જ્ઞાની. શું આપે?
એ દ્રષ્ટિ આપે ત્યારથી તમે એને એ સંજોગોને એ રીતે જોતા શીખો. પછી એ દ્રષ્ટિ તમને સીધી ઉપયોગમાં ના આવી જાય. આજે આપી, હવે ઉપયોગની શરૂઆત થાય 1%થી. કેવી? પછી જ્યારે એ જ્ઞાન તમારું ઉપયોગથી 100% થાય ત્યારે એ પ્રયોગમાં તમારું સિદ્ધ થયું કહેવાય. સમજાય છે? પછી તમને રૂપકમાં આવે. એ વખતે ભાવ કરો અને ભાવ પછી શું આવે? રૂપકમાં આવે. કશું ચમત્કાર થાય નહીં. સમજાય છે? હજારો જ્ઞાનીઓ થઈ ગયા પણ કોઈ ચમત્કાર કરી શકેલો નહીં. કોઈને આ જગતની અંદરથી એમ કે હું ઉશ્કેલ લઈ જઉં એવું બને નહીં. સમજાય છે? દ્રષ્ટિ જ આપી શકે. શું કરી શકે? અને જ્ઞાની પુરુષ પાસે જે અનુભવનું જ્ઞાન હોય એ પોતે શેર કરે. શું કરે? શેર કરે. એમાંથી તમે કેટલું ડાયજેસ્ટ કરી શકો છો, તમારી પ્રકૃતિમાં કેટલું એડજસ્ટ થઈ શકે છે, એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. સમજાય છે? છતાં એને પૂછો ત્યાં સુધી બધા જવાબ આપે. શું કરે? રસ્તા બધા બતાવે. શું કીધું? પણ એ જ્ઞાનના રસ્તે ચાલવું આપણે પડે. શું કીધું? જ્ઞાનના રસ્તે ચાલવું આપણે પડે. આપણને કે આ અમદાવાદ છે ને આ મુંબઈ છે, એ બે રસ્તા બતાવે, પણ આપણે કેવું અમદાવાદમાં ભલે છું, મુંબઈ મૂકી આપું તો એવું કરી શકે? ખાલી મુંબઈ જવાનો રસ્તો બતાવી શકે. શું બતાવી શકે? અને કેમ બતાવી શકે? કારણ કે અનુભવી છે. પણ ચાલવાનું કોણે? ના સમજાયું? સમજાય છે ને? હવે આપણે એમ કહીએ કે ના ભાઈ મુંબઈનું સીધું મૂકી આપો ને અમને, પછી જવું નથી અમારે, બીજા કે સ્ટેશનની જરૂર નથી. તો કે સ્ટેશન નહીં કરો તો અનુભવ કઈ રીતે થશે? શું કે છે? હા, ત્યાં ગઈને પાછો આવે. પાછો શું થાય? હા, ઘણા બધાને એવું છે કે મહાવિદ્ય ક્ષેત્ર એટલે મોક્ષ, સિમંદર સ્વામીને મળ્યા એટલે મોક્ષ. મેં કુના ત્યાંથી અહીંયા પાછા આવે અને ત્યાંથી નરક ગતિમાં જાય. પણ આવું લોકોને ખબર ના હોય ને. ડેવલપ થયો, ભગવાનના દર્શન કર્યા, ચોથા રાને લાયક થયો, બધી વાત સાચી, પણ ત્યાંથી પડે નહીં એવું થોડું છે કઈ? આ ભગવાનમાં આવીને નરક ગતિ થઈ, પશુ યોની થઈ, સતયુગમાં જ થઈ ને કે કળયુગમાં થઈ? સતયુગમાં જ થઈ. કેમ થઈ? તીર્થંકરો મળેલા હતા. એ પોતે તીર્થંકર તો હતા જ, પણ આગલા અવતારમાં તીર્થંકર મળેલા હતા તો એ કેમ પડ્યા? સમજાય છે ને? એટલે જ્ઞાન મળી ગયું એટલે પતી ગયું નહીં માનવાનું. આપણે પુરુષાર્થ મહત્વનું છે. એટલે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારથી આપણી સવળી દ્રષ્ટિની શરૂઆત થઈ, અને એમાં તમારો જેટલો ઉપયોગ એટલી તમારી પ્રગતિ, ને તમારો ઉપયોગને આધારે જે રિઝલ્ટ મળે એ જ તમારે નિરંતર વોચ કર્યા કરવાનું. શું કરવાનું? અને એ તમને ગેઇન થયો એ જ તમને આગલા ગેઇનમાં હેલ્પ કરે. સમજાય છે? જેમ આપણે બિઝનેસ કરતા હોય એનો પ્રોફિટ થાય તો આપણને લાગે હા કંઈક તો આપણને મળે છે, તો આપણને ઉત્સાહ વધે. શું વધે? પણ આપણે પહેલેથી ટાર્ગેટ મોટું કરી નાખીએ, શું થાય? સમજાય છે? એવું જ્ઞાનમાં એવું જ છે. એટલે કે છે ને, જ્ઞાનમાં કેવું જોઈએ? ધીર અને ગંભીર માણસ જોઈએ. કેવા જોઈએ? આમ ઉતાવળ કરો ને એવું થાય જ નહીં કોઈ દિવસ. કોઈ કાળે આવું બન્યું નથી કે જ્ઞાનના માર્ગમાં ઉતાવળ કરી શકાય. એવું બન્યું? સમજાય છે? ચલો, આપણે સમય થઈ ગયો.